જો પાણીની જેમ પૈસા હાથમાં ન હોય તો મીઠાના આ ઉપાયો જીવનમાં ઘણા ઉપયોગ કરે છે. જો કઠોળ અથવા શાકભાજીમાં મીઠું વધારે હોય તો પણ નુકસાન થાય છે. મીઠું આપણી ઉંમર પણ ઘટાડે છે અને મીઠાના ઉપયોગથી ઘણા ઓછા લોકો જાણતા હોય છે. પરંતુ અહીં અમે તમને ખાદ્ય પદાર્થોમાં મીઠાના ઉપયોગ વિશે જણાવવાના નથી, પરંતુ આમાં મીઠાના ઘણા ઉપાયો છે. અમે તમને મીઠાના આવા ચમત્કારી ઉપાય જણાવીશું જેને તમે ભક્તિથી અપનાવશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને ઘરમાં સુખ શાંતિ બની રહેશે, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જુઓ, પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડિયો જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. ખડકનું મીઠું, પર્વતીય મીઠું, દરિયાઈ મીઠું, કાળું મીઠું, સામાન્ય મીઠું વગેરે. કેટલાક લોકો તેને ચંદ્ર અને શુક્રનું પ્રતીક પણ માને છે. કેટલાક લોકો મીઠાને રાહુનું પ્રતીક પણ માને છે. નંબર 1. જો તમે સ્ટીલ અથવા લોખંડના વાસણમાં મીઠું રાખો છો, તો તે ખૂબ જ જીવલેણ છે. જે મીઠું નથી કોઈ પણ પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખો. તે માત્ર કાચના પાત્રમાં મીઠું રાખવાથી કોઈ ખરાબ અસર થતી નથી. નંબર 2. કોઈ પણ વ્યક્તિના હાથમાં મીઠું ન આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ લોકો વચ્ચેના સંબંધોને સુધારવામાં મદદ કરે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. નંબર 3. ભોજન પકવતા ભોજનનો સ્વાદ ન લેવો. તે ભોજનની પવિત્રતા ખતમ કરી નાખે છે અને તે પછી ભગવાનને અર્પણ કરે છે. ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. નંબર 4. જો તમને કોઈ વ્યક્તિ પસંદ ન હોય તો તેની મીઠાઈ ન ખાઓ, નહીં તો તમારું જીવન પણ બનવા લાગશે. દરેક જગ્યાએ તેના જેવું જ ધ્યાન રાખો કે આપણે મીઠું કે તીક્ષ્ણ ખોરાક ન ખાવો જોઈએ. નંબર 5. મજબૂરી અથવા દબાણમાં કોઈનું મીઠું ન ખાવું. તે તમને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. જેઓ સારા સંસ્કાર ધરાવે છે અને જેઓ ધર્મ અનુસાર વર્તે છે. નંબર 6. બલ્ગેરિયા, યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં તેનું પડવું અશુભ માનવામાં આવે છે. નબળા, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. નંબર 7. દરિદ્રતાથી છુટકારો મેળવવાના ઉપાય. અઠવાડિયામાં એકવાર, ગુરુવાર સિવાય, પાણીમાં થોડું ઘન દરિયાઈ મીઠું ભેળવવું જોઈએ. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જાનો પણ નાશ થાય છે અને પવિત્રતા વધે છે. આનાથી લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ ખુલશે અને ઘરમાં આશીર્વાદ આવશે. નંબર 8. ધનનો પ્રવાહ જાળવવાના ઉપાય. ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહે તે માટે એક કાચનો ગ્લાસ લો, તેમાં પાણી અને મીઠું મિક્સ કરો અને તેને રોજ ઘરના ખૂણામાં રાખો અને તેની પાછળ લાલ રંગનો બલ્બ લગાવો. જ્યારે પણ પાણી સુકાઈ જાય, તો તે ગ્લાસને સાફ કરો અને ફરીથી મીઠું ઉમેરીને પાણીથી ભરો. નંબર 9. બાથરૂમ અને શૌચાલયની ખામીઓથી છુટકારો મેળવવાના ઉપાયો. જે તમામ પ્રકારની ગંદકી દૂર કરે છે અને આ બાઉલને બાથરૂમમાં રાખો. દર મહિને બાઉલમાં મીઠું નાખવું જોઈએ. નંબર 10. શૌચાલયમાં ક્રિસ્ટલ મીઠું ભરેલું રાખો. તેને 15 દિવસ પછી બદલી દો. જો કોઈ કારણસર શૌચાલય ઉત્તર પૂર્વમાં હોય, તો તેને પેસ્ટ કરો. તેના દરવાજા પર ફરતા સિંહનો ફોટો. નંબર 11. ધન અને આશીર્વાદ મેળવવાનો ઉપાય. કાચના વાસણમાં 4-5 લવિંગ નાખો. તેનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને આશીર્વાદ પણ જળવાઈ રહેશે. મીઠું, જ્યારે આ ઉપાય ધન મેળવવામાં પણ મદદ કરશે. નંબર 12. વ્યક્તિગત વિકલાંગતા માટે મુઠ્ઠી. સાંજે તમારા માથા પર પીસીને મીઠું લો. તેને 3 વખત ઉતારી લો અને સતત 3 દિવસ સુધી આમ કરો તો તમારા માથા પર નમક લગાવો અને તેને ફ્લશ કરો. નંબર 13. વાસ્તુ દોષ દૂર કરો. જો મીઠું મિશ્રિત વાસ્તુ દોષ હોય, જેને તમે બદલી શકતા નથી, ઉદાસી, ડર, ચિંતાને લીધે, બંને હાથને આખા મીઠુંથી ભરી દો અને થોડીવાર રાખો. પછી તેને બેસિનમાં મૂકો અને ધોઈ લો. તેને પાણીથી બંધ કરો. નંબર 14. રોગોથી છુટકારો મેળવવા માટેના ઉપાય. તમારા બેડરૂમમાં એક વાડકીમાં ઓશિકું પૂર્વ તરફ રાખો. રોગોથી બચવા માટે મીઠું ઓછું વાપરવું જોઈએ. તેના બદલે ભોજન દરમિયાન રોક સોલ્ટ અથવા કાળું મીઠું વાપરવું જોઈએ. નંબર 15. જો કોઈ વ્યક્તિ લાંબી બીમારીથી પીડિત હોય, તો તેના પલંગ પર કાચના વાસણમાં મીઠું રાખો. 1 અઠવાડિયા પછી મીઠું બદલીને ફરીથી મીઠું નાખો. ધીમે ધીમે તે વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે.
નંબર 16 ખરાબ નજર દૂર કરવાના ઉપાય જો તમને અથવા કોઈ બાળકને કોઈની ખરાબ નજર લાગી હોય તો તેને 7 વખત એક ચપટી મીઠું લો અને તેને વહેતા પાણીમાં ધોઈ લો, આનાથી દુષ્ટ આંખ દૂર થઈ જશે. નંબર 17 જો જમતી વખતે દાળમાં મીઠું ઓછું લાગે તો કાળું મીઠું અને મરચું ઓછું હોય તો તેનો ઉપયોગ કરો, આવું ન કરો તો શનિની અશુભ અસર શરૂ થશે. અંક 18 જો કુંડળીમાં ચંદ્ર અને મંગળ નબળા હોય તો તેનો ઉપાય જો કુંડળીમાં ચંદ્ર અને મંગળ નબળો હોય તો તે સામુદ્રિક અથવા સામાન્ય છે. ભોજનમાં મીઠાનો ઉપયોગ ન કરો, તેના બદલે રોક સોલ્ટનો ઉપયોગ કરો, આ તમને બ્લડ પ્રેશરની સમસ્યાથી બચાવશે. પરંતુ જો કુંડળીમાં મંગળ નબળો હોય તો તમે ભોજનમાં દરિયાઈ મીઠાનો ઉપયોગ કરી શકો છો. નંબર 19 ઘરેલું ઝઘડાથી બચવાના ઉપાય જો પતિ પત્ની વચ્ચે કોઈ મુદ્દે મતભેદ હોય કે કોઈ ઘરેલું વિવાદ કે કોઈ પ્રકારનો માનસિક અશાંતિ હોય તો બેડરૂમના એક ખૂણામાં પથ્થરનો ટુકડો અથવા ઢીલું મીઠું રાખો. 1 મહિના પછી આ ભાગ બદલો અને બીજો નવો ભાગ નાખો. નંબર 20 મનની બેચેની દૂર કરવાના ઉપાય જો તમારું મન ખૂબ જ અસ્વસ્થ રહે છે, તમારા વિચારો ચાલતા રહે છે અને તમે કોઈ પણ પ્રકારની ચિંતાથી પરેશાન છો, તો તેના કારણે તમારી તબિયત બગડશે. માત્ર શરીરની શુદ્ધિ જ નહીં પરંતુ મનની ચંચળતા પણ શાંત થશે. જો તમને માહિતી ગમે તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જોવા માટે સૌનો આભાર.